સુરતના સચિન પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં 16 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરત શહેરમાં એસઓજી પોલીસ દ્વારા સચિન પોલીસ મથકમાં વર્ષ 2010માં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ સુખલાલ નામદેવને વરાછા અશ્વિની કુમાર ગૌશાળા પાસેથી ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ 2010ના જાન્યુઆરી માસમાં પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે રહેતો હતો। તે દરમિયાન કમલેશ દેવી પ્રીતમદાસ બૈરાગીની દીકરી મનોજ બુધલાલ બર્મન નામના ઈસમ સાથે ભાગી ગઈ હતી અને પોતે બ્રાહ્મણ સમાજના હોવાથી મનોજ બર્મન દલિત જાતિનો હોવાથી તેઓને મંજૂર ન હતું અને ભાગી જનાર છોકરીની માતા કમલેશ દેવી પ્રીતમદાસ બૈરાગીએ છોકરીને ભગાવી જનાર મનોજ બુધલાલ બર્મનનું હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડુને તે કામ સોંપ્યું, જેથી આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડુએ મરણ પામનાર મનોજ બુધલાલ બર્મનને સુરત ખાતે બોલાવી પકડાયેલા આરોપી તથા તેના મિત્ર આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડુએ ભેગા મળીને મનોજ બુધલાલ બર્મન નામના ઈસમને ગળે ટૂંપો બાંધી દેતા મોત નીપજ્યું હતું। તેની લાશ સચિન ખરવાસ ગામથી એકલેરા ગામની વચ્ચે આવેલા નહેરની બાજુના ખાડામાં નાખી દીધી, જે ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો। વધુમાં આરોપી ખૂન કરીને પોતાના વતન ભાગી ગયો અને ત્યારબાદ ફરીથી સુરત શહેરમાં આવીને પોતાની ઓળખ છુપાવવા માટે પોતાનું નામ બદલીને સાયલેન્ટ નામ રાખી રહેઠાણ બદલીને સુરતમાં રહેતો હતો અને દાઢી રાખી, તેથી પોલીસ પકડથી બચી શકાય। જોકે પીસીબી પોલીસે આરોપી બાબતે સચોટ માહિતી મેળવીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જેની વસ્તી આશરે 90 લાખ જેટલી છે અને અડધી વસ્તી જો આપણા 26 રાજ્યોના લોકો રહે છે અને જ્યારે અહીંયા ક્રાઇમ થાય છે તો ક્રાઇમ કર્યા પછી લોકો અહીંયાથી જો ગુનેગારો હોય છે પોતપોતાના વતને બીજા જગ્યાએ ભાગી જતા હોય છે અને ત્યારે એના શોધવામાં એવી ઘણી બધી મુશ્કેલીઓ પોલીસને પડતી હોય છે। પરંતુ સુરત શહેર પોલીસના અમારા જો કોન્સ્ટેબલથી માંડી સિનિયર અધિકારીઓ તકને એક એવા હરદમ અભિગમ રહે છે કે જેટલા બી નાસ્તા ફરતા આરોપીઓ હોય છે, જો અમારા ગુનાઓ હોય છે એમાં નાસ્તા ફરે છે એના શોધવા માટે જો સતત પ્રયાસરત રહે છે અને એના જ પરિણામ રૂપે 2024ના વર્ષમાં કુલ 354 જેટલા એવા નાસ્તા ફરતા આરોપીઓ જો 10 વર્ષથી વધારે સમય તે નાસ્તા ફરતા હતા, ક્રાઇમ કરીને ભાગી ગયા હતા, એના પકડવામાં સફળતા મળી અને અત્યારે જો 2025માં અત્યાર સુધી લગભગ 90 જેટલા આરોપીઓ છે જેના 10 વર્ષથી ઉપરવાળાને અમે લોકો પકડીને લઈ આવ્યા છીએ। એમ જ ભાગરૂપે આપણા 10 વર્ષ પહેલાં આશરે 2010ના વર્ષમાં એક મર્ડરના બનાવ બન્યા હતા, જ્યાં અહીંયા મધ્યપ્રદેશ કટની જિલ્લાના આરોપીઓ હતા। બધા અહીંયા આવીને એક દીકરા દીકરી જો પ્રેમ લગ્ન કરીને ભાગી આવ્યા હતા, એના જો દીકરાના મર્ડર કર્યા હતા, જો 2 આરોપી પકડાઈ ગયા હતા, લેકિન આમાં જે એક મુખ્ય આરોપી જો મર્ડર ગલા ટૂંપું દઈને જો મારી નાખ્યા હતા એના પોલીસ શોધતી હતી જો અને આ જો જે તે વખતે આ લવર મુછિયા જેવો હતા, પરંતુ સમયના સાથે એમના પૂરા દાઢી વગેરે વધારીને 2 વર્ષ પછી ફરીથી સુરતમાં આવી ગયા હતા। સુરતમાં વરાછા રોડ વિસ્તારમાં જો એમના કારખાનામાં કામ કરતા હતા અને પૂરા ભેસ પલટો કરીને રહેતા હતા। દરમિયાન अपने પીસીબીના જો એએસઆઈ સદેવ વરવાભાઈ और हेड कांस्टेबल अशोक लूडी ने एवं इन्फॉर्मेशन मળી कि अपना जो मर्डरना सचिन पुलिस मर्डर होता જ્યાં કેનાલમાં મારીને બોડી ફેંકી દીધા હતા, એના આરોપી છે। આરોપી જેના નામ છે શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ, જો કટની જિલ્લા મધ્યપ્રદેશના વતની છે। એને અહીંયા મુવમેન્ટ આપણે ખબર પડી, જેના મુવમેન્ટના આધારે આ બંને અમારા જો એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ છે એના પકડા અને અત્યારે આપણે કસ્ટડીમાં છે। જો 16 વર્ષ થઈ ગયા તેના નાસ્તા પડતા જો એના અત્યારે પકડીને સારી કામગીરી પીસીબીને સ્ટાફે કરી છે અને આ બધાને ખ્યાલ હોય તો 30 વર્ષ 35 વર્ષથી આ પ્રકારના બી નાસ્તા પડતા આરોપીઓના જો સુરત શહેર પોલીસ હરદમ પકડતી રહે છે અને અમે મક્કમ પણ છીએ કે કોઈ પણ અહીંયા ક્રાઇમ કરશે તો આજે ને કાલે આ બચી શકશે ને એના અમે લોકો પકડીને લઈ આવીશું।